છો બધા મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા યુનિટ 4નું રીડ નંબર 2 કે જેની અંદર યોગ ફોર હેલ્થ એટલે કે આરોગ્ય માટે યોગનો ઉપયોગ, જેની અંદર સૂર્ય નમસ્કાર આપણે જોયું હતું. હવે યુનિટ 5 તરફ આગળ વધીએ છીએ, જેનું નામ છે પેપર ધ પેન્થમ પેટ. ફેન્ટમ એટલે શું કહેવાય? તો અહીંયા આપણે તેનો મતલબ કરી શકીએ છીએ કે કાલ્પનિક, એક કાલ્પનિક પેટ. પેટ એટલે પાલતું પ્રાણી, જે એક પાલતું પ્રાણી છે જે કાલ્પનિક છે, જેના વિશે આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ તેવું હોઈ શકે નહીં, પણ આપણે કાલ્પનિક, જેમ કાર્ટૂન્સની અંદર આવતું હોય છે, બરાબર છે. તો અહીંયા ફેન્ટમનો મતલબ થાય છે કાલ્પનિક, અને એ કાલ્પનિક પ્રાણીની વાત અહીંયા કરેલી છે. જસ્ટ મિનિટ, અહીંયા થોડું બરાબર છે. તો અહીંયા આ ફેન્ટમ પેટ એટલે કે પાલતું પ્રાણી જે કાલ્પનિક છે તેના વિશે. પેપર શબ્દ છે, પેપર એટલે આપણે શું કહીએ છીએ કે જેને મરી કહીએ છીએ, ગરમ મસાલો, બરાબર છે, જે ખૂબ જ તેજ હોય. તો અહીંયા પણ એક એવા તેજ મગજવાળા પ્રાણીની વાત કરી છે, એક વાનરની, જે કાલ્પનિક છે, અને વાનરનું મગજ કેવું હોય? તેજ હોય, એકદમ ગુસ્સાવાળું હોય, માટે તેને નામ આપ્યું છે પેપર. પેપર એટલે કે મરી, અને તેના માટે અહીંયા આ પેપર નામ આપેલું છે. ઓકે, અહીંયા એક વર્ગખંડની વાત શરૂ થાય છે, જેની અંદર કેટલાક વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય છે પ્રોક્સી લેક્ચર હોવાથી. જેમ તમે બધા પણ વર્ગમાં હોવ અને પ્રોક્સી લેક્ચર હોય, ટીચર હાજર ન હોય કોઈ, તો તમે બધા શું કરશો? બૂમાબૂમ કરતા હશો, એકબીજા જોડે મસ્તી કરતા હશો, બરાબર છે. તો આવું એક એટમોસ્ફિયર ક્રિએટ કરેલું બતાવેલું છે ક્લાસની અંદર. ત્યાં શિક્ષક પ્રવેશ કરે છે અને ત્યાં શિક્ષિકા બધાને ગુડ મોર્નિંગ વિશ કરે છે, અને ત્યારબાદ પોતે જણાવે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે શું કરીશું? ચર્ચા કરીશું. પોતાની પાસે, જેની પાસે પાલતુ પ્રાણી હોય તે લોકો શું કરશે? તે પોતાના પાલતુ પ્રાણી વિશેની વાતચીત કરશે, એવું કહીને તે અહીંયા ડિસ્કશન કરવા માટેની ચર્ચા કરે છે, રજૂઆત કરે છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે? વિરોધ કરે છે કે ના ટીચર, આવું તો પહેલા ધોરણમાં ભણી ગયા હતા, આવું તો નાના બાળક કરે, અમે મોટા થઈ ગયા, ચલો આપણે પિકનિક જઈએ, ચલો કોઈ ગેમ રમીએ. આવી રીતે બધા પોતપોતાના શું કરે છે? વિચારો વ્યક્ત કરે છે. પણ ત્યાં પિયા નામની એક છોકરી હોય છે કે જે પોતે આ બાબત સાથે સહમત હોય છે કે ચલો આપણે શું કરીએ? પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરીએ. ટીચર પણ આ વાતને અડગ રહે છે. ટીચર પણ કહે છે કે ચલો ભાઈ, આપણે પણ શું કરીશું? પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરીશું. ભલે તમે પહેલા ધોરણમાં કે નાનપણમાં કરી હોય, પણ હવે આપણે તેના વિશે ચર્ચા કરીશું. અને તે ટીચર અહીંયા શરૂઆત કરે છે ક્ષમા નામની છોકરી સાથે કે ભાઈ ક્ષમા, ચલ તું કહે તો તારી પાસે કયા પ્રાણીઓ છે? તો ક્ષમા નામની છોકરી પોતાની પાસે રહેલા પાલતુ પ્રાણીઓ વિશેની વાત કરે છે. ત્યારબાદ રોહન નામનો છોકરો હોય છે, તેને પણ પૂછે છે કે ભાઈ તારી પાસે કયું પાલતુ પ્રાણી છે? તો રોહન પણ એક કૂતરા વિશેની બાબત જણાવે છે. એવી રીતે બીજા અન્ય વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે મારી પાસે બિલાડીઓ છે, 2 જોડી, બરાબર, જે ભાગ્યે જ જોવા મળતી હોય તેવી બિલાડી છે. એમ કરતાં કરતાં પિયાનો નંબર આવે છે. હવે પિયા નામની છોકરી છે એ થોડી ડરી ગઈ હોય તેમ ઊભી થાય છે, જાણે કે ધ્રુજતી હોય તેવી રીતે ઊભી થાય છે, અને તે પોતે પોતાના પાલતુ પ્રાણી વિશે જણાવવા જાય તે પહેલાં તો બધા બાળકો તેના ઉપર થોડા ગુસ્સે હોય છે, કારણ કે તે સહમત હોય છે તેના શિક્ષક સાથે કે આપણે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરીશું. કે હા હા, ચાલ તું હવે જણાવી ગયા છે તારી પાસે કયું પ્રાણી છે? બહુ હમણાં તો ચાંપલે કરી દીધી કે મારે આના વિશે ચર્ચા કરવી છે. તો આવી રીતે તે લોકો એના પર જાણે ગુસ્સે થઈ ગયા હોય તેવી રીતે તેની સાથે ચર્ચામાં ઉતરે છે, બરાબર છે. તો અહીંયા પિયાને થોડો સપોર્ટ મળે છે એના ટીચરનો, અને પિયા જણાવે છે કે મારી પાસે એક શું છે? તો કહે છે એક વાનર છે, જે વાનર એ મારા અંકલ લાવ્યા હતા, અને તે વાનર જે જાતિ છે તે વાનરની એક અલગ જ જાતિ છે, જે શું કહેવાય કે દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળતું હોય તેવું એક વાનર છે. અને આ વાનર કેપ્યુચિન જાતિ છે. કેપ્યુચિન એક પ્રકારનું નાનું વાનર આવે છે, લાલ મોઢાવાળું કેપ્યુચિન, બદામી રંગના રવાટીવાળું. તો અહીંયા તેના વિશે વાત કરે છે. તો બધા વિદ્યાર્થીઓ એના વિશે ઇન્ટરેસ્ટેડ થઈ જાય છે, તેના વિશે રસ ધરાવે છે. શિક્ષક પણ કહે
કે ચાલ આપણે એક કામ કરીએ, તું એ વાનરને આપણા ઘરે લેતી આય, અરે સોરી આપણા ક્લાસરૂમમાં લેતી આય, હું પ્રિન્સિપાલ સાથે વાત કરી લઉં છું. તો ટીચર જઈને પ્રિન્સિપાલને વાત કરે છે. તો પ્રિન્સિપાલ પણ થોડા આશ્ચર્યચકિત થઈ જાય, શું વાત કરો છો, કેપ્યુચિન જાતિનું મંકી છે એની પાસે. તો પેલા પ્રિન્સિપાલ પણ તેને કેબિનમાં બોલાવે છે. તો ત્યાં તો બેનના જઈને સાંધા ગગડી જાય છે, ખૂબ જ ડરી ગઈ હોય એવું અહેસાસ થવા લાગે છે કે સાલું બોલતા તો બોલી ગઈ, પણ હવે કેપ્યુચિન મંકી એક કાલ્પનિક પ્રાણી એના મનમાં હોય છે, તો કે આ ક્યાંથી લાવીશ. હવે તે ડરી જાય છે, એટલે થોડી જાણે કે તાવ ચડી ગયો હોય એવી પરિસ્થિતિમાં ધ્રુજતી હોય છે. હવે પેલા પ્રિન્સિપાલ એના ભાઈને ઓળખતા હોય છે, તો એના ભાઈને બોલાવે છે. ત્યાં બોલાવીને તેની વિશે પૂછપરછ કરે છે. તેના ભાઈને એ જણાવે છે પિયા કે ભાઈ તું મને આજે બચાવી લે, મેં એમને એવું કહ્યું છે કે આપણી પાસે શું છે, એક પાલતુ વાનર છે. તો એનો ભાઈ જે હોય છે અવિક નામ છે એનું. અવિક તેમને જણાવે છે કે જુઓ સર, આના મગજમાંથી હજુ એ પાલતુ પ્રાણી ગયું નથી. મારા અંકલ લાવ્યા હતા, પણ થોડાક સમય પછી ફરીથી પાછું તેને પાછું મોકલી દીધું છે. પણ આના મગજમાં હજી તે વાનર વિશેના વિચારો ચાલી રહ્યા છે, માટે એ વાનર અમારી પાસે છે નહીં. તો તમે એની પાસે માંગણી કરતા નહીં, હવે એ વાનર અમે લાવી શકીશું નહીં. તો આવી રીતે આખો પ્રોબ્લેમ સોલ્વ થાય છે, ક્રિએટ પણ થાય છે, અને એનું સોલ્યુશન એના ભાઈ દ્વારા આવે છે. પિયા દ્વારા જે પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો તેનું સોલ્યુશન આવે છે, અને પિયાની પાસેથી અવિક એના બદલામાં આખા અઠવાડિયાની જે ચોકલેટ છે તે એની પાસેથી માંગી લે છે. હવે તારી પાસે જે પણ ચોકલેટ આવે તું એ મારી થઈ જશે એમ કરીને તેની પાસે તેના બદલામાં ચોકલેટો માંગી લે છે. તો આવી એક નાની અમથી સ્ટોરી છે. તેના અંદર ડાયલોગ્સ આપેલા છે અલગ અલગ વિદ્યાર્થીઓના, ટીચરના, પ્રિન્સિપાલના. જે મેઇન કેરેક્ટર છે પિયા અને અવિક, એ બંનેના પણ અહીંયા ડાયલોગ્સ આપેલા છે. તો અહીંયા ડાયલોગને વાંચીશું અને તેનું ટ્રાન્સલેશન કરીશું. ટૂંકમાં તમને સાર સમજાવી દીધો કે એક પાલતુ પ્રાણી, એક વાનર વિશેની ચર્ચા અહીંયા શું કરવામાં આવી છે, એક છોકરી દ્વારા કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવેલી છે. તો અહીંયા પેપર ધ ફેન્ટમ પેટ, ફેન્ટમ એટલે કાલ્પનિક, પેટ એટલે પાલતુ પ્રાણી. તો એક કાલ્પનિક પાલતુ પ્રાણી પેપર વિશેની વાત કરેલી છે. જોઈએ છે, પાઠની શરૂઆત કરીએ છીએ. ધ સીન્સ ઓપન્સ ઇન અ ક્લાસરૂમ. અહીંયા સીન્સ એટલે કે દ્રશ્ય, અહીંયા જે દ્રશ્ય છે ઇટ ઓપન્સ એટલે ખુલ્લું થાય છે. નાટક હોય તો પેલો પડદો શું થાય, ઉપર જાય અથવા તો સાઈડમાં જાય. તો અહીંયા આખો સીન દ્રશ્ય ખુલે છે ઇન અ ક્લાસરૂમ, જેમાં આવા વર્ગખંડનું એક શું બતાવેલું છે, એક દ્રશ્ય બતાવેલું છે. ઇટ ઇઝ કેઓટિક એટલે કેવું, ઘોંઘાટ ભર્યું. તે કેવું છે, કેઓટિક છે એટલે કે ઘોંઘાટવાળું છે વાતાવરણ. મચ શાઉટિંગ, ખૂબ જ બૂમાબૂમ છે. શાઉટિંગ એટલે શું કરવી, બૂમો પાડવી. તો મચ શાઉટિંગ, બધા બાળકો જોર જોરથી બૂમો મારી રહ્યા હોય એટલી ઘણી બધી બૂમો મારી રહ્યા છે. એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, એકબીજાના ઉપર શું કરી રહ્યા છે, ફેંકી રહ્યા છે, ઉછાળી રહ્યા છે. પેપર એન્ડ પેન્સિલ્સ એટલે કે કાગળો અને પેન્સિલો ફેંકી રહ્યા છે. ટીચર એન્ટર્સ, વર્ગખંડમાં જેમ દરવાજો હોય તે દરવાજાથી ટીચર શું કરે છે, એન્ટર્સ એટલે પ્રવેશ કરે છે. લુક્સ અને જોવે છે હેલ્પલેસલી એટલે લાચાર રીતે. તે જોવે છે ખરા, પણ કેવી રીતે, લાચાર થઈને, અરે રે આ ક્લાસ તો જો ઘોંઘાટ ભર્યો છે, બાળકો મસ્તી કરી રહ્યા છે, કેવી રીતે કંટ્રોલ કરીશ, એમ લાચાર બનીને તે શું કરી રહ્યા છે, અહીંયા તે ક્લાસની અંદર જોઈ રહ્યા છે. એટ ધ સીન, પેલા દ્રશ્ય તરફ જોઈ રહ્યા છે. ધેન વોક્સ ઇન, ત્યારબાદ વોક્સ એટલે ચાલીને જાય છે, ઇન એટલે અંદરની બાજુ, વર્ગખંડની અંદર. બ્રેવલી એટલે બહાદુરીપૂર્વક. બાળકો સામે હવે મારે શું કરવાનું છે, તેમને કંટ્રોલ કરવાના જ છે એમ કરીને બહાદુરીપૂર્વક તે શું કરે છે, તે વર્ગની અંદર પ્રવેશ કરે છે. અહીંયા પણ એવું જ થાય. અમે જે ઓનલાઈન ટીચર્સ ભણાવીએ છીએ તો ઘણા બધા ટીચર્સને આવો સ્ટેજ ફિયર હોય કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નથી. બાળકો સામે ભણાવી લે, પણ આવી રીતે કેમેરા સામે ભણાવવાનો ઘણા બધા શિક્ષકોને શું છે, હજી ડર છે. કેટલાય ટીચરો હોય તો ફિલ્ડ બદલી નાખી, ચાલુ ઓનલાઈન શું ભણાવવાનું,
બરાબર છે. તો આવી રીતે એક સ્ટેજ ફિયર હોય, એક ટેકનિકનો ડર હોય, જેના કારણે અહીંયા પેલા શિક્ષકોએ જેમ બદલી નાખી ફિલ્ડ, એમ અહીંયા પણ આ લાચાર થઈ ગયા. ચાલું આવી રીતે ઓનલાઈન ભણવાનું, કેવી રીતે ભણાવવાનું? તો એવી રીતે અહીંયા પણ એ કહે છે કે આ બાળકોને કેવી રીતે કંટ્રોલમાં કરીશ. તે પોતે હેલ્પલેસ થઈ જાય છે, લાચાર બની જાય છે. એન્ડ વોક્સ ઇન બ્રેવલી વિથ અ સ્માઇલ, પોતે બહાદુરીપૂર્વક બાળકો સામે ખુશ હોય તેવી રીતે હસતા હસતા વર્ગની અંદર પ્રવેશ કરે છે. ટીચર ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, ગુડ મોર્નિંગ બાળકો, એમ કહીને શિક્ષક બધાને અભિવાદન આપે છે. અ મોમેન્ટ્સ પોઝ, થોડી ક્ષણ માટે શાંતિ થઈ જાય છે, બધા રોકાઈ જાય છે. ઇન ધ એક્ટિવિટીઝ, પોતે જે પ્રવૃત્તિ કરતા હોય, કોઈ કાગળ ફેંકતું હોય, કોઈ પેન્સિલ ફેંકતું હોય, કોઈ ઘોંઘાટ કરતું હોય, કોઈ વાતો કરતું હોય, કોઈ બૂમાબૂમ કરતું હોય, તો આવી પ્રવૃત્તિની અંદર ક્ષણભર માટે, થોડી ક્ષણ માટે તે પોઝ એટલે શું થઈ જવું? શાંત પડી જવું. તો તે લોકો શાંત પડી જાય છે, રોકાઈ જાય છે. સ્ટુડન્ટ્સે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, ગુડ મોર્નિંગ. આમ લાંબા અવસરે પેલું પિક્ચર આવ્યું હતું, ખબર છે, છેલ્લો દિવસ, એમાં પેલા 3 જણા નહીં હોતા, ગુડ મોર્નિંગ એમ કરીને આમ અવાજ સૂર ખેંચતા હોય છે, બરાબર. તો એવી રીતે અહીંયા પણ બાળકો એક સાથે સૂરમાં બોલે છે કે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, એમ કરીને મિસિસ ચાવલા જે લેડી ટીચર છે તેની વાત કરેલી છે. ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, અને ત્યારબાદ કેઓસ એટલે ઘોંઘાટ, કન્ટિન્યુઝ સતત ચાલુ જ રહે છે. સ્ટુડન્ટ 1 સેડ મેમ લુક દે આર સ્ટીલિંગ. મેમ, મેડમ, મેમનું ટૂંકું સ્વરૂપ શું થાય? મેમ. મેમ લુક, જુઓ, દે આર સ્ટીલિંગ, તેઓ ચોરી રહ્યા છે. ચોરી કરવી, સ્ટીલ કરવું એટલે શું કરવું? ચોરી કરવી. દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, તેઓ મારી વસ્તુઓને ચોરી રહ્યા છે. નાના નાના બાળકો હોય તો કમ્પ્લેન આવી જ કરતા હોય, ટીચર આણે મને માર્યું, આવી કમ્પ્લેન હોય. ટીચર આ મને હેરાન કરે છે, આણે મારી પેન્સિલ લઈ લીધી, આણે મારી બુક્સ લઈ લીધી. તો આવી રીતે પોતાની કમ્પ્લેનો કરવાનું શરૂ કરે છે. એક વિદ્યાર્થી કહે છે લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, જુઓ તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, એમ કરીને વાક્ય અધૂરું રહી જાય. તેઓ હંમેશા મારી વસ્તુઓ ચોરી કરી લે છે, એમ કરીને તે કમ્પ્લેન કરે છે. સ્ટુડન્ટ 1 સેડ, બીજું એક વિદ્યાર્થી કહે છે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે? વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે? આજે આપણે શું કરવાના છીએ અભ્યાસમાં? એમ કરીને તેણે પૂછ્યું કે ભાઈ ટીચર આજે આપણે શું ભણીશું? સ્ટુડન્ટ 2 સેડ મેમ લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ, મેડમ, ચલો ને મેડમ, લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ, ચલો ને મેડમ, કંઈક રમૂજી કાર્ય આજે કરીએ. આજે એક એક્ટિવિટી એવી કરીએ જે આપણને કેવી લાગે? હાસ્યાસ્પદ. ફની એટલે કેવી? રમૂજી, હાસ્યાસ્પદ લાગે. મચ ચીયરિંગ, ખૂબ જ ઘોંઘાટ, ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. ચીયરિંગ એટલે બૂમાબૂમ થઈ જાય છે. એટ ધીસ સજેશન, આ સૂચન પેલા બાળકે આપ્યું કે ચલો ને આજે કંઈક ફની કરીએ, તો બીજા વિદ્યાર્થીઓ પણ એને ચીયર અપ કરે છે. ચલો, હા સાચી વાત છે, એમ કરીને બૂમાબૂમ કરીને બધા જ બાળકો તેની સાથે પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે આજે કંઈક રમૂજી કાર્ય કરીએ. ટીચર સે નાઉ ચિલ્ડ્રન, ચલો હવે બાળકો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, આજે આપણે ચર્ચા કરીશું અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, પાલતુ પ્રાણીઓ વિશે. જે દેશી આપણા પાલતુ પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, બરાબર છે, બિલાડી હોય, બરાબર છે, ડોગ હોય, હોર્સ હોય, આ બધા શું છે? આપણા ડોમેસ્ટિક એનિમલ્સ છે. તો અહીંયા તેના વિશે આપણે શું કરીશું? ચર્ચા કરીશું, જેને આપણે ઘરમાં રાખી શકીએ છીએ. બિલાડી છે, કૂતરો છે, બરાબર છે, ડોમેસ્ટિક એનિમલ્સને બર્ડ કહેવાય. તો અહીંયા આવા ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરીશું. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ, ઇમિડિયેટલી તરત જ, ધ ક્લાસ આ વર્ગખંડ જે હોય છે તે રોક્ડ એટલે ધ્રુજી ઉઠે છે. શેનાથી? બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ. સ્ટોર્મ એટલે વંટોળ, અને પ્રોટેસ્ટ એટલે વિરોધ પણ થાય અને રક્ષણ કરવું પણ થાય, બરાબર છે. તો અહીંયા વિરોધના વંટોળથી આખો વર્ગ શું થઈ જાય છે?
ધ્રુજી ઉઠે છે। બધા વિદ્યાર્થીઓ એક સાથે આ મંતવ્ય ઉપર શું કરે છે? વિરોધ કરે છે। અને આ વિરોધના વંટોળથી આખો ક્લાસ ઇઝ રોકડ। રોકડ એટલે ધ્રુજી ઉઠવું। આખો ક્લાસ ધ્રુજી ઉઠે છે, એક્સેપ્ટ ફોર પિયા, સિવાય કે પિયા, પિયા નામની છોકરી છે તેના સિવાય, હુ સ્ટેન્ડ્સ કે જે ઊભી રહી છે ત્યાં, એન્ડ ચીયર્સ અને આનંદ વ્યક્ત કરી રહી છે આ બાબતે। આ સજેશન પ્રત્યે જે પિયા નામની છોકરી છે તેને શું છે? આનંદ છે અને તે ખુશ છે। ચલો, હા સાચી વાત છે। આજે ડોમેસ્ટિક એનિમલ વિશે આપણે શું કરીશું? ચર્ચા કરીશું। સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ કહે છે, નો નો ધેટ ઇઝ સો બોરિંગ। અરે ના ના, જવા દો ને ટીચર, ધેટ ઇઝ સો બોરિંગ। એ તો બહુ જ બોરિંગ એટલે કંટાળાજનક છે। કેવું છે? કંટાળાજનક। ના ના ટીચર, આપણે એવી કોઈ ચર્ચા કરવી નથી, તે ખૂબ જ બોરિંગ છે, કંટાળાજનક છે। શટ અપ પિયા, પિયા તું ચૂપ રહે। સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ। પ્લીઝ મહેરબાની કરીને એક વખત તું પ્રાણી બનવાનું છોડી દે। તું પ્રાણી બનવાનો પ્રયત્ન કરીશ નહીં એમ કરીને એના ઉપર ગુસ્સે થાય। યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ। હા, તને વધારે ગમે છે બીકોઝ કારણ કે યુ આર બિગ એનિમલ એક્સપર્ટ। તું એક મોટી પ્રાણીઓની નિષ્ણાત હોય। એક્સપર્ટ એટલે શું થાય? નિષ્ણાત। તેવી રીતે તને બહુ ઇન્ટરેસ્ટ છે, જાણે તું શું હોય? એક પ્રાણીઓની નિષ્ણાત હોય તેવી રીતે। નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ। ના મેડમ, આપણે પ્રાણીઓ વિશે કોઈ ચર્ચા જ કરવી નથી। વી ડીડ ધેટ, અમે તે ચર્ચા કરી હતી।
અવાજ આવે છે કે નહીં?